માળિયા નજીક આવેલા રેલવે ક્રોસિંગ પાસેથી વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની એસએમસીની ટીમને બાતમી મળી હતી, જેના આધારે એસએમસીની ટીમે દરોડો પાડ્યો હતો અને ભૂસાની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો। મળતી માહિતી મુજબ માળિયા નજીક આવેલા રેલવે ક્રોસિંગ પાસેથી એક ટ્રકમાં 200 બેગ ભૂસાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની એસએમસીની ટીમને બાતમી મળી હતી, જેના આધારે એસએમસીની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન ત્યાંથી ટ્રક પસાર થતાં તેને રોકી તેની તલાશી લીધી હતી અને તેમાંથી ₹92,69,000ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। જે બાદ એસએમસીની ટીમ દ્વારા આ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ 2 શખ્સોની ધરપકડ કરી હતી, જેઓની પૂછપરછ કરતાં વધુ 7 નામ ખુલ્યા હતા। એસએમસીની ટીમ દ્વારા 92 લાખનો વિદેશી દારૂ, 200 બેગ ભૂસો તેમજ ટ્રક સહિત કુલ 15,69,000ના મુદ્દામાલ જપ્ત કરી કુલ 9 લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।